આવું કેટલા ઘરે થાય છે. અને ગામમાં હાજર હોય ત્યારે આરતી ટાણે તમારા મંદિરમાં તમારી હાજરી હોવી જોઈએ. ઉત્સવ બહુ કરીએ છીએ આપણે. અયોધ્યા જવું છે પણ ગામના રામના મંદિરે નથી જવું. દ્વારકા જવું છે, દ્વારકા ધજા ચડાવી, પણ મારા ગામમાં ઠાકર બેઠો એની ધજા નથી ચડાવી, ત્યાં નથી જવું. મારે ચોટીલા જવું છે, મારે પાવાગઢ જવું, પણ ગામમાં નવદુર્ગાનું મંદિર છે ત્યાં નથી જવું. મારે અમરનાથ યાત્રાએ જવું છે પણ મારા ગામના પાદરમાં એક નાથ બેઠો છે એની પાસે નથી જવું. દી હાથ મેં મંદિરે. અને બાપુ મેં હકીકત આરતી ટાણે 7 વાગે અને રોડ ઉપર જતા હોય ને આજુબાજુમાં ગામ આવે ને એ ગામના મંદિરે ગાડી લઈ લેવી. અને મારે એક ચિત્ર એવી જોવાની ઈચ્છા છે ભારતમાં કે હાથથી હવા હાથ હાઈવે બંધ હોવો જોઈએ. કાંઈ ન હોય તો સાઈડમાં ગાડી ઊભી રાખી અને તમારા ગુરુની માળા એક કરીને પછી ગાડી આગળ વધારજો. આ ચિત્ર બનશે ને તો આ મહાભારત બની શકે. મહાભારત છે. આ સંતો ગળા ફાડી ફાડીને આપણને કહે આ માં કથામાં 9 દિવસ 7 દિવસ આપણને કહે આ મહાપુરુષો પોતાના ઘરબાર છોડી, માવતરને છોડી અને દીક્ષિત થઈ અને જગતના ચોકમાં આવા કાર્યો કરે છે. એને સાર્થક કરવા માટે મારે તમારે જોડાવવું પડે. આ આપણો પરિચય થયો. બાબુ મુસ્લિમના દીકરાને હું ધન્યવાદ આપું, 10માં નાપાસ થાય એને પહોંચ છે એના પરિવારને, પણ 10મા ધોરણના છોકરાને કુરાને શરીફની આયાતું ન આવડતી હોય તેને પહોંચ નથી. અને આપણને જેટલી વાયડાઈ કરતા આવડે એ મોટો. ફલાણા ભાઈ એ બી વાળાને કહી દીધું થાય એ કરી લે એ મોટો લ્યો.